થાઈલેન્ડ અને બેંકોકના પ્રવાસે મફત લઈ જાય, તમને 5 સ્ટાર હોટલોની અંદર રાખવામાં આવે અને એક ઝાકઝમાળ ભરેલી એક વૈભવી ઇવેન્ટમાં તમને લઈ જવામાં આવે। અત્યારે તમારી સાથે હું જે એક ન્યૂઝ શેર કરી રહ્યો છું એ બધા લોકોએ એકદમ શાંતિથી સાંભળવા જેવા છે, કારણ કે અત્યારે જે એક છેતરપિંડીની નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી છે એ બધા લોકોએ જાણવા જેવી છે કે તમને થાઈલેન્ડ અને બેંકોકના પ્રવાસે મફત લઈ જાય, તમને 5 સ્ટાર હોટલોની અંદર રાખવામાં આવે અને એક ઝાકઝમાળ ભરેલી એક વૈભવી ઇવેન્ટમાં તમને લઈ જવામાં આવે અને એટલી ભવ્યતા બતાવવામાં આવે કે તમને એમ થાય કે આ કંપની આટલા મોટા પાયે આટલા રૂપિયા ખર્ચી રહી છે તો બહુ જ પાવરફુલ જ હશે, અને એમ માનીને તમે તમારી મહેનતની કમાણી એ કંપનીમાં રોકી દો અને પછી તમે ફસાઈ જાઓ। આવો કિસ્સો સામે આવ્યો છે અને એના વિશે હું વાત કરવાનો છું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। સુરત શહેરની સાયબર ક્રાઇમ સેલે એક મોટું ઓપરેશન હાથ ધર્યું છે અને વડોદરાથી સોમપુરી કિશનપુરી ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે। આ સોમપુરી મૂળ રાજસ્થાનનો છે, પણ એ છેલ્લા 10 વર્ષથી વડોદરાની અંદર રહેતો હતો। આ સોમપુરી ગોસ્વામીની ધરપકડ એટલા માટે કરવામાં આવી કે સુરતમાં એક વ્યક્તિએ સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ કરી હતી કે આ સોમપુરીએ એની સાથે 56 લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે અને એના આધારે સુરત શહેરની જે સાયબર ક્રાઇમ સેલ છે એ તપાસ કરતી હતી અને માહિતી મળી તો વડોદરાથી આ સોમપુરી ગોસ્વામીને પકડી લેવામાં આવ્યો છે। હવે જ્યારે સાયબર ક્રાઇમ સેલે પૂછપરછ કરી ત્યારે ઘણી બધી ચોંકાવનારી વાત સામે આવી કે આ સોમપુરી ગોસ્વામી છે એ દુબઈમાં બેઠેલો લવીશ ચૌધરી કે જે આખી આ ફ્રોડનો માસ્ટર માઇન્ડ છે એનો આ ખાસ સાગરી છે, આનો રાઇટ હેન્ડ કહેવામાં આવે છે। અને આ કિશનપુરી છે એ પોતાની botalpha.me નામની વેબસાઇટ ઉપર એકાઉન્ટ બનાવી અને લોકોની સાથે છેતરપિંડી કરતો હતો। સુરતમાં જે ફરિયાદીએ ફરિયાદ નોંધાવી છે એમાં એવું એણે ફરિયાદમાં કીધું હતું કે સોમપુરીએ એવી લાલચ આપી હતી કે દર મહિને 5 થી 6% કમિશન 5 થી 6% વ્યાજ આપશે અને એ પેટે 56,92,480 રૂપિયા ફરિયાદીએ ટુકડે ટુકડે સોમપુરીના ખાતામાં જમા કરાવી દીધા હતા, પરંતુ આખરે નહીં 5 થી 6% કમિશન મળ્યું અને કોઈ પૈસા પાછા નહીં આવ્યા, એટલા માટે ફરિયાદીએ સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ નોંધાવી છે। હવે આ લવીશ છે એ 12 ચોપડી ભણેલો છે અને એ રેસ્ટોરન્ટ ચલાવતો હતો, પરંતુ કોવિડ વખતે રેસ્ટોરન્ટનો બિઝનેસ ઠપ્પ થઈ ગયો અને એ રાજસ્થાનની અંદર એક કબડ્ડી ટુર્નામેન્ટ વખતે દીપક નામના વ્યક્તિની સાથે સંપર્કમાં આવ્યો અને આ દીપકે સોમપુરીની લવીશ ચૌધરીની સાથે ઓળખાણ કરાવી હતી અને 2023ની અંદર આ સોમપુરી લવીશ ચૌધરીની જે આખી ટોળકી છે એની અંદર જોડાઈ ગયો અને માત્ર 3 વર્ષની અંદર લવીશ ચૌધરીનો વિશ્વાસુ માણસ બની ગયો હતો। હવે આખી છેતરપિંડી કેવી રીતના કરવામાં આવતી હતી તો લવીશ ચૌધરી માસ્ટર માઇન્ડ છે અને એ આખું એક ઇવેન્ટનું આયોજન કરતો હતો। થાઈલેન્ડ, બેંકોક, પટાયા એવી મોટી મોટી જગ્યાએ ઇવેન્ટનું આયોજન કરે અને ભારતના જે મધ્યમ વર્ગના લોકો છે એને ટાર્ગેટ કરે અને એમને લાલચ આપે કે તમને થાઈલેન્ડ, બેંકોક, પટાયા મફત લઈ જવામાં આવશે, ત્યાં આગળ 5 સ્ટાર હોટલમાં રાખવામાં આવે, પછી એકદમ ભવ્ય ઇવેન્ટનું આયોજન કરવામાં આવે અને એનાથી તમે પ્રભાવિત થઈ જાઓ અને પછી તમે ઇન્વેસ્ટમેન્ટ કરો। અને આ ઇન્વેસ્ટમેન્ટ કરવા પાછળનું એક કારણ એ બી હોય છે કે કેટલાક લોકો એવા હોય છે કે જેમને
શરૂઆતમાં આ 5 થી 6% વ્યાજ મળતું બી હોય છે. એટલા માટે એકબીજાને વાત કરે એટલે પેલો બીજો પ્રેરાઈ જાય કે અરે આ જો પૈસા રોકે છે એને કમાણી કરે છે તો આપણે બી રોકવામાં વાંધો નથી. અને એમ કરીને આ બધા લોકો છે એ ફસાઈ જાય છે. એટલે મેં તમને શરૂઆતમાં કીધું તેમ કે તમે ખાસ ધ્યાન રાખજો કે આ એક નવી પ્રકારની છેતરપિંડીની મોડેસ ઓપરેન્ડી શરૂ થઈ છે. રતન ટાટા એવું વારે ઘડીએ કહેતા હતા કે તમને બિઝનેસની અંદર આખા વર્ષની અંદર મેક્સિમમ 10 થી 15% કમાણી થાય તો એ સારું કહેવાય. એનાથી વધારે કમાણી થવી બહુ મુશ્કેલ હોય છે. તો તમે વિચાર કરો કે આ જે ગેંગ છે એ તમને દર મહિને 5 થી 6% વ્યાજ આપવાની લાલચ આપે અને એનો મતલબ છે કે તમને દર મહિને 60% વ્યાજ. તો ખબર નહીં, આ કહેવત છે ને કે લોભિયા હોય ને ત્યાં ધુતારા ભૂખે નહીં મરે. તમારી બુદ્ધિ બેર મારી જાય છે કે તમને એટલી સમજ નથી પડતી કે વર્ષે 60% વ્યાજ કોણ આપે. આ 60% વ્યાજ કોઈ માણસ ત્યારે આપી શકે કે એ 80% કમાતો હોય. તો 60%ની લાલચમાં તમે પછી તમારી રૂપિયાની મૂડી આવી રીતના ગુમાવી દો. બીજું કે આ સોમપુરી છે એ બીજા એક કોઈનની પણ લાલચ આપતો હતો, TCL કોઈન, અને એ પણ ગિફ્ટ પેટે લાલચ આપતો કે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને આ નફો તો મળશે જ 5 થી 6%, પણ એની સાથે સાથે TCL કોઈન ગિફ્ટમાં આપે અને એ તમે દર મહિને 2% એ TCL કોઈન છે એને તમે કેશ તરીકે ઉપાડી શકો. અને આ બધું એટલું બધું મોટી મોટી લાલચ અને એટલું બધું મોટો ભપકો બતાવે કે મધ્યમ વર્ગનો માણસ બિચારો ભોળવાઈ જાય. કારણ કે એને એમ છે કે ભાઈ હું આટલી મહેનત કરીને આટલી નોકરી કરીને મરી જાઉં છું તો કઈ રૂપિયા નથી આવતા, આમાં મારો એક ખેલ પડી જશે તો હું 1 વર્ષની અંદર તરી જઈશ. એ પણ એને ખબર નથી હોતી કે આની અંદર એ તરત જ ભેરવાઈ જાય છે. હવે ડીસીપી ક્રાઇમ વિશાખા જૈન સાથે અમે વાત કરી છે તો એમણે એવું કીધું કે આ જે સોમપુરી ગોસ્વામી છે એ મૂળ રાજસ્થાનનો છે અને વડોદરામાં 10 વર્ષથી રહેતો હતો. અને એનો જે માસ્ટર માઇન્ડ છે લવિશ ચૌધરી એ દુબઈની અંદર છુપાયેલો છે અને એની વિરુદ્ધ હિમાચલ પ્રદેશની અંદર અનેક ફરિયાદો પણ છે. અને આ લવિશ ચૌધરીની સામે ઈડી ઘણા સમયથી તપાસ કરી રહી છે અને 400 કરોડ રૂપિયાનું કૌભાંડ બહાર આવી, 400 કરોડ રૂપિયાની સંપત્તિ ઈડીએ ઓલરેડી ફ્રીઝ કરી દીધી છે. બીજું, સાયબર ક્રાઇમની તપાસમાં એ વાત પણ સામે આવી કે ફરિયાદીએ જે 56 લાખ રૂપિયા જે બેંકોના ખાતાની અંદર જમા કરાવ્યા હતા એ ખાતાની જ્યારે તપાસ કરવામાં આવી તો એની અંદર લગભગ 10 કરોડના ફ્રોડના વ્યવહાર મળ્યા. અને જે ખાતાની તપાસ કરવામાં આવી એમાં દેશભરના 50 લોકોએ ઓલરેડી ફરિયાદ કરી છે. આ તો સુરતમાં એક ફરિયાદીની ફરિયાદ આવી, પરંતુ આ જ્યારે આખી તપાસ કરવામાં આવી તો આખા દેશની અંદર 50 લોકોએ આ સોમપુરીની સામે ફરિયાદ નોંધાવી છે. તો સાયબર ક્રાઇમ પોલીસે એવું કીધું કે આનો મતલબ એમ છે કે આ ટોળકી માત્ર સુરતમાં જ સક્રિય છે એવું નથી, પરંતુ આનું જે નેટવર્ક છે એ આખા દેશની અંદર પથરાયેલું છે. અત્યારે પોલીસ આ આખું જે નેટવર્ક છે એને તોડવાની કોશિશ કરી રહી છે અને લવિશ ચૌધરીની સામે રેડ કોર્નર નોટિસ પણ જારી કરવામાં આવેલી છે. પોલીસ અત્યારે સોમપુરીની જેની સાથે ઓળખાણ થઈ હતી એ દીપકને પણ શોધી રહી છે. તો આ જો આખી ટોળકી પકડાશે તો એક મોટું કૌભાંડ સામે આવશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.